ચલો વિદ્યાર્થીઓ, ધોરણ 12 ઉદ્વિકાસમાં આપણે અગાઉ ઉદ્વિકાસ થયો છે એ માટેના પુરાવાઓની ચર્ચા કરતા હતા. ગયા વિડિયો લેક્ચરમાં સર્વપ્રથમ આપણે અશ્મિ વિદ્યાના પુરાવાઓની વાત કરી છે. અશ્મિ વિદ્યાના પુરાવાઓ પછી ઉદ્વિકાસ થયો છે તે બાબતને સમજાવતો બીજો પુરાવો છે મિત્રો, ગર્ભ વિકાસનો અથવા ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર. ઉદ્વિકાસ થયો છે સમજાવતો ગર્ભ વિદ્યાકીય આધાર અથવા ગર્ભ વિદ્યાના તુલનાત્મક પુરાવાનો અભ્યાસ એમ પણ કહી શકાય. સર્વપ્રથમ ઉદ્વિકાસ સમજાવવા માટે ગર્ભ વિદ્યાકીય આધાર કોણે રજૂ કર્યો અથવા ગર્ભ વિદ્યાના પુરાવાઓ કોણે રજૂ કર્યા, તો એ સાયન્ટિસ્ટનું નામ છે અર્નસ્ટ હેકલ. અર્નસ્ટ હેકલે સર્વપ્રથમ ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ ઉદ્વિકાસ માટે રજૂ કર્યા. ચાલો મિત્રો, અહીં જોઈશું કેવી રીતે. તો બધા જ પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય અવસ્થા દરમિયાન સમાન હોય છે પણ પુખ્તમાં ગેરહાજર હોય છે. આનો અર્થ શું થાય? મિત્રો, તમે ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એવા જુદી જુદી જાતના પૃષ્ઠવંશી પ્રાણીઓને લો, એમના ગર્ભને લો અને બધાના ગર્ભને એકબીજાની નજીક ગોઠવી અને તુલનાત્મક અભ્યાસ કરીએ તો આપણને માલુમ પડે છે કે આ તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન કેટલાક લક્ષણો સમાન દેખાય છે અને એ સમાન દેખાતા લક્ષણો પુખ્ત વયમાં જોવા મળતા નથી. જેમ કે ઉદાહરણથી આ ઘટનાને સમજીએ છીએ. મનુષ્ય, માછલીઓ, ઉભયજીવી દેડકા વગેરે, સરીસૃપ લઈ શકો, ઓપોઝમ, વાંદરા, આ બધા જ પૃષ્ઠવંશીના પ્રાણીઓના ગર્ભને તમે પાસે ગોઠવીને જુઓ તો એમના ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલરફાટો આવેલી હોય છે. ફરી સાંભળજો. મનુષ્ય છે, માછલીઓ છે, વાંદરા, ઓપોઝમ, સરીસૃપ, આ બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓના ગર્ભને આપણે એકબીજાની નજીક ગોઠવી એનો અભ્યાસ કરીએ છીએ તો એમના શીર્ષની નીચે ઝાલરફાટની હાજરી જોવા મળે છે. મિત્રો, ખરેખર ઝાલરફાટનું હોવું એ જલીય સજીવોનું લક્ષણ છે. માટે જે સજીવો જલીય હોય એમનામાં જ એ લક્ષણ હોવું જોઈએ. પરંતુ ગર્ભ વિકાસ દરમિયાન બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આ એક લક્ષણમાં સમાનતા જોવા મળી. પાછળથી શું થયું કે જ્યારે આ સજીવો પુખ્ત સજીવમાં ફેરવાય છે ત્યારે આ જે ઝાલરફાટો હતી એ પુખ્ત વ્યક્તિમાં જોવા મળતી નથી. હા, ફક્ત મત્સ્ય માછલીઓમાં જ જોવા મળી. માછલીઓ જ્યારે પુખ્ત બની ત્યારે એનું એ લક્ષણ માછલીઓમાં તો હતું, પરંતુ મનુષ્ય, ઉભયજીવી, સરીસૃપો, ઓપોઝમ, વાંદરા વગેરેમાં પુખ્ત અવસ્થાએ આ લક્ષણ જોવા મળ્યું નહીં. જે શું સાબિત કરે છે? એવું સાબિત કરે છે કે આ બધા જ સજીવો મત્સ્ય જેવા કોઈ જલીય સજીવમાંથી જ સર્જાયા હોવા જોઈએ, પરંતુ તેઓ ધીરે ધીરે સ્થળીય નિવાસસ્થાનો તરફ સ્થળાંતર કરતા ગયા, જેથી એમને આ ઝાલરફાટોની જરૂરિયાત ન રહી. ધીરે ધીરે ઝાલરફાટો ન ધરાવતી જાતિઓ અસ્તિત્વમાં આવી. આના આધારે આપણે કહી શકીએ આ ગર્ભ વિદ્યાનો ઉદ્વિકાસ સમજાવતો તુલનાત્મક પુરાવો થયો. અહીં જોઈ શકો છો મિત્રો, જે પુખ્ત પૃષ્ઠવંશીઓમાં ક્રિયાશીલ હોતા નથી. કોણ? ઝાલરફાટ. પણ ફક્ત માછલી જેવા સજીવમાં એ લક્ષણ કાર્યરત જોવા મળે છે. આ બાબતને કાર્લ અર્નસ્ટ વોન બોયરે નકારી કાઢી, નિગ્લેક્ટ કરી, એનો વિરોધ કર્યો કે આ સાચું નથી. કેમ સાચું નથી મિત્રો? કોઈ પણ પ્રાણીઓનો જે ગર્ભ છે એ ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી ક્યારે પસાર થતો નથી.
કોઈ પણ પ્રાણીનો ગર્ભ કોઈ બીજા પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી પસાર થતો નથી, માટે બોયરે આનો વિરોધ કર્યો છે. ચલો, એવી જ રીતે ઉદ્વિકાસને સમજાવતા તુલનાત્મક અને અંતસ્થ વિદ્યા, જો તુલનાત્મક, અંતસ્થ વિદ્યા અને બાહ્યકાર વિદ્યાના પુરાવા જોવા છે. એનો મતલબ એવો થાય કે એવા સજીવોને પસંદ કરવા છે કે જેમની અંતસ્થ રચના સમાન હોય પણ કાર્યો જુદા હોય, કાં તો કાર્યો સમાન હોય અને અંતસ્થ રચના જુદી હોય. એની સરખામણી કરીને પણ આપણે ઉદ્વિકાસ થયો છે તેવું સમજાવી શકીએ. આ બાબતને સમજાવવા માટે આપણે મુખ્ય બે મુદ્દાઓનો સહારો લઈશું. એક સમમૂલક અંગો, સમમૂલક અંગો, રચના સદસ્ય અંગો પણ કહેવાય, અને બીજા છે કાર્ય સદસ્ય અંગો કે જેમના કાર્યો સમાન છે. એના આધારે આપણે સમાન પૂર્વજો વિશે વાત કરી શકીએ. તો જુઓ મિત્રો, તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ હાલના અને પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને ભિન્નતા દર્શાવે છે. તમે જોઈ શકો છો કે જો તમે તુલનાત્મક અંતસ્થ વિદ્યાનો અભ્યાસ કરો છો, બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરો છો, એને આધારે અત્યારે અસ્તિત્વ ધરાવતા સજીવો અને પહેલા અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે કયા લક્ષણોમાં સમાનતા છે અને ભિન્નતા છે એ આપણે જાણી શકીએ છીએ. સમાનતા પરથી, એટલે જે લક્ષણો સમાન છે એના પરથી નક્કી થાય છે કે હાલના સજીવો સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે. ચાલો મિત્રો, એવું ઉદાહરણ લઈએ છીએ સમમૂલકતા, જેને આપણે રચના સદસ્ય અંગ કહીશું. તો રચના સદસ્ય અંગનો મતલબ શું થાય છે? જે અંગો એમની અંતસ્થ રચના, આંતરિક રચના અને ગર્ભવિદ્યાની દ્રષ્ટિએ સમાન હશે, પરંતુ તેમના કાર્યો કેવા હશે? અસમાન. તેઓને આપણે રચના સદસ્ય અંગો કે સમમૂલક અંગો, અને આ ઘટનાને સમમૂલકતા કહીશું. ફરીથી સાંભળજો. સમમૂલક અંગો કે રચના સદસ્ય અંગો એટલે શું? એવા અંગો કે જે અંતસ્થ વિદ્યાકીય દ્રષ્ટિએ અને ગર્ભવિદ્યાની દ્રષ્ટિએ સમાન રચના ધરાવતા હોય, પરંતુ તેઓ ભિન્ન અલગ અલગ કાર્યો કરતા હોય, તેવા અંગોને રચના સદસ્ય અંગો અથવા સમમૂલક અંગો કહેવાય. એમને અને આ અંગોનો જે સંબંધ છે એને આપણે સમમૂલકતા તરીકે વર્ણવીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે મિત્રો, વેલ, ચામાચીડિયું, ચિત્તો, માનવ, કૂતરો, પક્ષીઓ, આવા ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમના અગ્રોપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે, પરંતુ તેમના કાર્યો કેવા છે? ભિન્ન. જુઓ, આ બાબત સમજો. માનવ, કૂતરું, પક્ષીઓ, અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ, એમના અગ્રોપાંગની જો આપણે વાત કરીએ છીએ મિત્રો, તો આ બધા જ પ્રાણીઓના અગ્રોપાંગમાં જે અસ્થિઓની ભાત છે એ સમાન છે. કેવી રીતે? તો ધારો કે આ મનુષ્યનો અગ્રોપાંગ છે, તો એમાં પ્રથમ અસ્થિ જે છે એ ભુજાસ્થિ છે. પછી અહીંયા બે અસ્થિઓ છે, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કાંડાના ભાગમાં પશ્વ મણિબંધાસ્થિઓ, હથેળીમાં મણિબંધાસ્થિઓ અને આંગળીઓની અંદર અંગુલ્યાસ્થિઓ. આ રચના તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓની સમાન છે. આમ છતાં બધાના કાર્યો કેવા છે? જુદા. જેમ કે મનુષ્યનો હાથ કોઈ વસ્તુને પકડવા માટે ઉપયોગી છે, તો વેલમાં તમે જોઈ શકો છો, મેં લખ્યું છે મિત્રો કે વેલમાં તરવા માટે ઉપયોગી હશે, ચામાચીડિયામાં ઉડવા માટે ઉપયોગી હશે, ચિત્તામાં દોડવા માટે, ઝડપવાન માટે, એવી રીતે કૂતરામાં પણ દોડી શકવા માટે, પક્ષીઓમાં ઉડવા માટે. આવા બધા કાર્યો કેવા થયા? ભિન્ન થયા, પરંતુ રચના કેવી હતી? સમાન. તેથી આપણે એને રચના સદસ્ય અંગ કહી શકીએ. આ બધાના અગ્રોપાંગમાં ભુજાસ્થિ, અરીય, જો આ શબ્દો લખ્યા છે, ભુજાસ્થિ નામનો અસ્થિ છે, અરીય અસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ, અંગુલ્યાસ્થિ, આ બધા જ આવેલા હોય છે. આમ આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતા અંગોનો વિકાસ થયો, પરંતુ
તેઓ જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. અંગોની રચના કેવી હતી? બધાની સમાન, પરંતુ તેઓ અલગ અલગ નિવાસ સ્થાનોમાં, જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારનું અનુકૂલન સાધવા માટે અનુકૂલિત થયા છે. તેથી આપણે એને શું કહીએ છીએ? અપસારી ઉદ્વિકાસ. જુદી જુદી દિશામાં ફંટાતો ઉદ્વિકાસ, એને આપણે અપસારી ઉદ્વિકાસ કહીશું. આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. સમમૂલકતા કે રચના સદસ્ય અંગો કેવા પ્રકારનો ઉદ્વિકાસ સૂચવે છે? અપસારી ઉદ્વિકાસ. એનો મતલબ એવો થયો કે અંગોની રચના તો સમાન હોય, વિકાસ સમાન હોય, પરંતુ જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાત મુજબ તેઓ અનુકૂલિત થયા હોય તો તેને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આવા અંગોને સમમૂલક અંગો કહે છે. જે સમમૂલકતા, આ જે સમમૂલકતાની ઘટના થઈ એ શું સૂચવે છે? કે સમમૂલકતા ધરાવતા બધા સજીવોમાં પૂર્વજો કેવા હશે? સમાન. ફરી એકવાર બોલું છું મિત્રો. વેલ, ચામાચીડિયું, ચિત્તો, માનવ, કૂતરા, પક્ષીઓ, ઉચ્ચ કક્ષાના બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓના અગ્રોપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે, પણ તેમના કાર્યો અલગ હોય છે. જેમ કે બધા અગ્રોપાંગમાં ભુજાસ્થિ, અરિયસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વમણિબંધાસ્થિ, અંગુલ્યાસ્થિ જેવા અસ્થિઓની રચના સમાન છે. હવે જોજો, આમ આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતા અંગોનો વિકાસ થયો છે, પરંતુ કેવી રીતે થયો છે? જુદી જુદી દિશાઓમાં અને પોતપોતાની જરૂરિયાતો મુજબ તેઓ આ અંગો અનુકૂલિત થયા છે. આવા ઉદ્વિકાસને અપસારી ઉદ્વિકાસ કહે છે. આવા અંગોને સમમૂલક અંગો કહે છે. આ સમમૂલકતા શું સૂચવે છે? સમાન પૂર્વજોનું નિદર્શન કરે છે. ચલો મિત્રો, એવા જ ઉદાહરણ તમે પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજના આપી શકો. તમે જાણો છો મત્સ્ય વગેરેમાં દ્વિખંડીય હૃદય, ઉભયજીવીમાં ત્રિખંડી, કેટલાકમાં અપૂર્ણ ચતુષ્ખંડીય, કેટલાકમાં ચતુષ્ખંડીય હૃદય, આ પ્રકારની રચનાઓ હોઈ શકે મિત્રો. અહીં જો વનસ્પતિઓમાં વાત કરું તો બોગનવેલના પ્રકાંડ કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર એ પણ રચના સદસ્ય અંગ છે. હવે તમે આ બાબત યાદ રાખજો. કેવી રીતે? તો બોગનવેલમાં પ્રકાંડની કક્ષમાં આવેલી જે કક્ષ કલિકા છે રચના કક્ષ કલિકા બોગનવેલમાં, અને કુકરબીટામાં પણ પ્રકાંડની કક્ષમાં આવેલી કક્ષ કલિકા. બંનેની રચના કેવી હતી? સમાન, પણ કાર્યો કેવા છે? ભિન્ન. કેવી રીતે? તો બોગનવેલની અંદર આ જે કક્ષ કલિકા હતી એ રક્ષણના હેતુ માટે કાંટામાં ફેરવાય છે, પ્રકાંડ કંટક બની જાય છે. જ્યારે કુકરબીટા એ નબળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ હોવાથી, વેલા સ્વરૂપની વનસ્પતિઓ હોવાથી એની કક્ષ કલિકા લાંબા પાતળા સ્પ્રિંગ જેવા સૂત્રોમાં ફેરવાઈ અને આરોહણનું કાર્ય કરે છે. તો કાર્ય કેવા થયા? જુદા. રચના સમાન થઈ, ઉત્પત્તિ સમાન થઈ, માટે આપણે એને શું કહીએ? રચના સદસ્ય અંગો. ચલો મિત્રો, હવે તુલનાત્મક અંતસ્વિદ્યા અને બાહ્યતર વિદ્યાના પુરાવામાં આપણે એક બાબત ભણી ગયા, સમમૂલકતા. તો એનાથી ઓપોઝિટ બીજી બાબત છે કાર્ય સદસ્યતા. કાર્ય સદસ્યતાનો મતલબ શું થાય મિત્રો? કે જે અંગો એમની અંતસ્થ વિદ્યાકીય રીતે અસમાન, એટલે એની રચના અસમાન જુદી હોઈ શકે, પરંતુ કાર્યો કેવા હોય? બધાના સમાન. તો તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો અને આ ઘટનાને કાર્ય સદસ્યતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ઉદાહરણથી જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાતી હોવા છતાં અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી. કેમ નથી? જોજો. અને છતાં એમના કાર્યો તો કેવા છે? સમાન છે. ફરી સાંભળજો મિત્રો, પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ, બંને પાંખોનું કાર્ય કેવું છે? કાર્ય સમાન છે, ઉડવાનું. પણ એક પતંગિયાની જે પાંખ છે એ કાઇટિન દ્રવ્યની બનેલી છે, જ્યારે પક્ષીઓની જે પાંખ છે એ અગ્ર ઉપાંગનું રૂપાંતર છે. ઉપાંગનું રૂપાંતર છે મિત્રો. એનો મતલબ એ થયો કે બંનેની જે રચનાકીય અંગ વિકાસ છે અથવા રચના કેવી છે? અસમાન.
પરંતુ કાર્ય કેવું થયું? સમાન. તો તેમને કાર્ય સદસ્ય અંગો અને કાર્ય સદસ્યની ઘટના કહેવાય. ચલો ત્યાર પછી આપણે યાદ રાખજો, આવો જે ઉદ્વિકાસ છે એને આપણે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ, પેલો કયો હતો? અપસારી ઉદ્વિકાસ. કોનું ઉદાહરણ? સમમૂલકતા. અને જો કાર્ય સદસ્યતાની વાત કરીએ તો એ કેવો ઉદ્વિકાસ છે? કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ થાય. મિત્રો કયો ઉદ્વિકાસ થશે? કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. આપણે ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. એવી રીતે ઓક્ટોપસ અને સસ્તનની આંખ બંનેની રચના જુદી છે પણ કાર્યો કેવા છે? સમાન. પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ બંનેનું કાર્ય તરવાનું છે પણ અંતઃરચના કેવી છે? જુદી. માછલી અને વેલના મીનપક્ષો બંનેના કાર્યો સમાન છે પણ અંતઃરચના કેવી છે? જુદી. તો આ પ્રકારના ઉદાહરણ તમે આપી શકો. એવું જ ઉદાહરણ વનસ્પતિમાં આપી શકાય. મિત્રો તમે જાણો છો બટાકા અને શક્કરિયા આ બંને ખોરાક સંગ્રહનું વિશિષ્ટ કાર્ય કરે છે. પણ બટાકા શું છે? પ્રકાંડની રચના છે અને શક્કરિયું શું છે? એ મૂળની રચના છે. તો રચનાકીય દ્રષ્ટિએ તેઓ કેવા છે? અસમાન. પણ કાર્ય કેવું થયું? ખોરાક સંગ્રહનું સમાન. એટલે એને પણ આપણે કાર્ય સદસ્ય અંગમાં લઈ શકીએ. આ પરથી કહી શકાય કે સમાન નિવાસ સ્થાનમાં રહેતા, જો મિત્રો આ બાબત અગત્યની છે, નિવાસ સ્થાન સમાન છે, ભલે સજીવો જુદા જુદા હતા, રચનાઓ જુદી જુદી હતી, પણ બધા જુદી જુદી રચના ધરાવતા સજીવોને એક જ નિવાસસ્થાનની અંદર રહેવું છે. એટલે એક નિવાસસ્થાનમાં રહેવા માટે એમને ચોક્કસ પ્રકારનું એક સરખું અનુકૂલન કેળવવું પડ્યું હશે. તો એમ કહી શકાય કે આ પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનમાં રહેતા સજીવોના જુદા જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે. આ બાબતને આપણે શું કહીએ? કાર્ય સદસ્યતા. અને ઉદ્વિકાસ કેવા પ્રકારનો થાય? કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ થશે. ચલો મિત્રો ત્યાર પછીના પોઈન્ટ તરફ જઈએ. પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી પણ જુદા જુદા સજીવોમાં સમાન છે, જે સમાન પૂર્વજ હોવાનું સૂચવે છે. પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી દુનિયાના તમામ સજીવોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે એમનામાં જોવા મળતા લક્ષણો કોને કારણે છે? પ્રોટીનના કારણે. પણ મિત્રો આ જે પ્રોટીન બને છે એ કોના કારણે બને છે? જનીનની ક્રિયાવિધિના કારણે. તમે ભણી ચૂક્યા છો કે જનીન અભિવ્યક્ત થાય છે, એટલે કે જનીન પ્રત્યાંતરની પ્રક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ બનાવે છે અને ટ્રાન્સલેશનની પ્રક્રિયા દ્વારા તે પ્રોટીનનું નિર્માણ કરે છે. આ પ્રોસેસ દુનિયાના મોટા ભાગના સજીવોમાં સમાન છે અને એના આધારે આપણે એવું કહી શકીએ કે આ પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી બધા સજીવોમાં સમાન છે. તેથી આ બધા સજીવો પણ સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હોવા જોઈએ. એવી જ બાબત આપણે શરીરમાં ચાલતી જે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે પણ કહી શકીએ. જેમ કે મિત્રો કોઈ પણ વનસ્પતિ હોય, એવાને લીલ હોય, દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, અનાવૃત હોય, આવૃત હોય, આ બધામાં તમે જુઓ છો કે એની પ્રકાશ સંશ્લેષણ કરવાની જે પદ્ધતિ છે એ સમાન છે, એની શ્વસન કરવાની જે પદ્ધતિ છે એ સમાન છે. તો એનો મતલબ એવો થયો કે જે જૈવરાસાયણિક ઘટનાઓ છે, જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે એ પણ જુદા જુદા સજીવમાં સમાન છે. અને શું સૂચવે છે કે બધાના પૂર્વજો પણ કેવા હશે? સમાન હશે. મનુષ્ય ઇચ્છિત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંકરણ દ્વારા સંવર્ધન કરે છે. શાના માટે? તો કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરવા, બગાયત વિદ્યામાં ઉપયોગ કરવા, તો રમતગમતના સાધનોની સારી પ્રાપ્તિ માટે, સુરક્ષા કવચ માટે માનવી શું કરે છે? ઇચ્છિત વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકરણ દ્વારા નવી જાતોનું નિર્માણ કરે છે. ક્યાં ફાયદો લેવા માટે? કૃષિ વિદ્યા, બગાયત વિદ્યા, રમતગમતના સાધનો વગેરે વિકસાવવામાં, સુરક્ષા સંબંધિત ઉપકરણો માટે પણ ઇચ્છિત વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકરણ યોજતો રહ્યો છે. ચાલો મિત્રો, આટલે સુધીની બાબત એ ઉદ્વિકાસ સમજાવતા આ બધા જુદા જુદા પુરાવા હતા. જેમ કે અશ્મિ વિદ્યાના પુરાવા જોયા, તુલનાત્મક બાહ્યકાર અને અંતઃવિદ્યાના પુરાવા જોયા, જેમાં આપણે સમમૂલક અંગો અથવા તો રચના સદસ્ય અંગોની વાત કરી, કાર્ય સદસ્ય અંગો અથવા કાર્ય સદસ્યતાની વાત કરી
અને ત્યાર પછી હવે આપણે મહત્વના એક પ્રશ્ન તરફ જઈએ છીએ. અગત્યનો પ્રશ્ન છે મિત્રો, 2 માર્ક્સની ટૂંકના સ્વરૂપે પણ પૂછી શકાય અને ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાતો હોય છે. પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું એક ઉદાહરણ આપો. પ્રાકૃતિક પસંદગી થાય છે, તક આધારિત, તક મળવી જોઈએ, તક આધારિત પ્રાકૃતિક પસંદગી સમજાવતું ઉદાહરણ આપો. એનું એકદમ લેટેસ્ટ ઉદાહરણ મિત્રો ઇંગ્લેન્ડમાંથી મળ્યું છે. તો જરા ધ્યાન રાખજો કે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ થાય છે એનું સમર્થન ઇંગ્લેન્ડમાંથી મળ્યું. સમર્થન કરતું ઉદાહરણ ક્યાંથી પ્રાપ્ત થયું છે? ઇંગ્લેન્ડમાંથી. કેવી રીતે? જોજો મિત્રો, એકદમ સરસ ટોપિક છે, રસપ્રદ ટોપિક છે. અહીંયા ધ્યાન રાખીશું 1850 માં, એટલે કે ઔદ્યોગિકરણ પહેલા, ઔદ્યોગિકરણ નહોતું થયું, બહુ ઉદ્યોગોનો વિકાસ નહોતો થયો. 1850 પહેલાની આ વાત છે. 1850 માં ઔદ્યોગિકરણ પહેલા એકત્રિત કરેલા ફૂદાઓમાં સફેદ પાંખવાળા ફૂદાઓ એ ઘેરી પાંખવાળા ફૂદાઓ એટલે મેલેનાઇઝ્ડ ફૂદાઓ કરતા સંખ્યામાં વધુ હતા. ચાલો, 1850 માં ઔદ્યોગિક વિકાસ થયો એ પહેલા એકત્રિત કરવામાં આવેલા ફૂદાઓ પૈકી કયા ફૂદાઓનું પ્રમાણ વધુ હતું? સફેદ ફૂદાઓનું પ્રમાણ વધુ હતું. મેલેનાઇઝ્ડ અથવા ઘેરી પાંખોવાળા ફૂદાઓની સંખ્યા ઓછી હતી. કેમ અને આ સંખ્યામાં શા માટે બદલાવ થયો? ધ્યાન રાખજો. પરંતુ 1920 માં જ્યારે ઔદ્યોગિકરણ થઈ ચૂક્યું હતું, ઔદ્યોગિકરણ બાદ તે જ વિસ્તારમાં ઉલટી પરિસ્થિતિ જોવા મળી. ઘેરી પાંખવાળા ફૂદા વધુ જોવા મળ્યા. આના પરથી કહી શકાય કે શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફૂદાને તરત જ શોધી કાઢે છે. હવે મિત્રો તમને એમ થશે કે વિરોધાભાસી પૃષ્ઠભૂમિ એટલે શું? એનો મતલબ એવો થાય, ધારો કે કોઈ ફૂદા ઇવન એ સફેદ પાંખવાળા હોય કે પછી મેલેનાઇઝ્ડ હોય એટલે ઘેરી પાંખવાળા હોય, એ વનસ્પતિઓના પ્રકાંડ પર એટલે થડ પર વસવાટ કરે છે. હવે માની લો મિત્રો, જો થડ જ ઘેરા રંગનું, કાળા રંગનું કે કથ્થઈ રંગનું હોય અને ઘેરા રંગની માખીની પાંખ હોય તો આ બંનેની પૃષ્ઠભૂમિ સમાન થઈ. સમાન થઈ એટલે પેલા પ્રકાંડ જેવું જ કોણ દેખાય? માખી દેખાય, ફૂદા દેખાય. એના પરિણામે વિરોધી એને ઝડપથી શોધી ન શકે, એનો શિકાર કરી શકે નહીં. પરંતુ જો આ ઘેરું જે પ્રકાંડ હતું એના પર સફેદ પાંખવાળું ફૂદું બેસે તો આ ભૂમિકા કેવી થઈ? વિરોધાભાસી પૃષ્ઠભૂમિ થઈ. ફૂદાનો રંગ સફેદ હતો, જ્યારે થડનો ઘેરો વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં પેલું શિકારી પક્ષી સરળતાથી કોને શોધી લેવાનું? સફેદ પાંખવાળા ફૂદાને. આ ભૂમિને શું કહેવાય? પૃષ્ઠભૂમિ. શું ઘટના બની છે એ પણ તમને મિત્રો કહી દઉં, બરોબર ધ્યાનથી સમજજો. લાઇકેન તમે જાણો છો કે એ પ્રદૂષણના સૂચક છે. લાઇકેન હંમેશા જ્યાં પ્રદૂષિત વિસ્તાર ના હોય ત્યાં જ વસવાટ પામતા હોય, પણ જે વિસ્તાર પ્રદૂષિત છે ત્યાં લાઇકેન વસવાટ કરતા હોતા નથી. હવે મિત્રો તમે એક બાબત યાદ રાખો કે ઔદ્યોગિકરણ નહોતું થયું ત્યારે પ્રદૂષણ બહુ ઓછું હતું, પ્રદૂષણ નહોતું, અને એના પરિણામ સ્વરૂપે સફેદ રંગની જે લાઇકેન હતી એ પેલા થડ પર વિકસતી જોવા મળતી હતી. એટલે આખું જે થડ હતું એ કેવા રંગનું દેખાતું હતું? સફેદ રંગનું. અને ત્યાં સફેદ રંગના ફૂદા આવીને બેસતા હતા. બંનેની પૃષ્ઠભૂમિ સમાન રંગની હોવાથી સરળતાથી પક્ષીઓની નજરે પડતા નથી, પક્ષીઓનો શિકાર કરી શકતા નથી, અને પરિણામ સ્વરૂપે ઔદ્યોગિકરણ પહેલા સફેદ પાંખોવાળા ફૂદાનું પ્રમાણ કેવું હતું? વધુ. પણ મિત્રો ઔદ્યોગિકરણ થયું, ઔદ્યોગિકરણ થયું એના પરિણામ સ્વરૂપે પ્રદૂષણની માત્રા વધી. પ્રદૂષણની માત્રા વધી એટલે સફેદ જે લાઇકેન પેલા પ્રકાંડ પર વસવાટ કરતી હતી એ હવે વસવાટ કરી શકતી નથી, અને પરિણામે પ્રકાંડ જે હતું એ ઘેરા રંગનું દેખાવા માંડ્યું. સાથે સાથે મેષ, ધુમાડો આ બધાના કારણે પ્રકાંડ વધુ ઘેરો બનતું ગયું, અને પરિણામે એના પર પેલી જે સફેદ પાંખવાળી ફૂદા આવીને બેસતા વિરોધાભાસી પૃષ્ઠભૂમિના કારણે પક્ષીઓ સરળતાથી એમને ઓળખી શકતા, શિકાર કરી જતા હતા, અને એ દ્રષ્ટિએ જોતા સફેદ પાંખોવાળા ફૂદાનું પ્રમાણ વધી ગયું. પરંતુ
એ વખતે ઘેરી પાંખોવાળા ફૂદાનું પ્રમાણ કેવું થયું? વધ્યું. કેમ વધ્યું? કારણ કે ઘેરી પાંખવાળા ફૂદા પેલા મેશ અને ધુમાડાના કારણે ઘેરા બનેલા પ્રકાંડ પર બેસી શકતા હતા. ત્યાં એમની જે પૃષ્ઠભૂમિનો રંગ હતો એ સમાન હતો. એના પરિણામ સ્વરૂપે શિકારીઓ એને સરળતાથી જોઈ શકતા નહોતા અને એ રીતે ઘેરી પાંખોવાળા ફૂદાનું પ્રમાણ કેવું થયું? વધ્યું. આ મિત્રો જુઓ, તક દ્વારા તક ઉપસ્થિત થઈ, માનવીય પ્રવૃત્તિ સર્જાઈ, માનવીય પ્રવૃત્તિ દ્વારા એનો વિકાસ કરવો પડ્યો. સફેદ પાંખોવાળા ફૂદાની સંખ્યા ઘટતી ગઈ અને ઘેરી પાંખોવાળા ફૂદાની સંખ્યા કેવી થતી ગઈ? વધતી ગઈ. હવે ભવિષ્યમાં જે ફૂદાઓ સર્જાવાના એ ઘેરી પાંખવાળા વધુ હોવાના અને સફેદ પાંખવાળા ખૂબ ઓછા. હા, કોઈ પણ જાતિનો સંપૂર્ણ વિનાશ થતો નથી, પણ ઘેરી પાંખોવાળાની સાપેક્ષમાં સફેદ પાંખોવાળાની સંખ્યા કેવી થઈ જવાની? ઘટી જવાની. તો એ જોજો મિત્રો, 1920માં ઔદ્યોગિકરણ બાદ તે જ વિસ્તારોમાં ઘેરી પાંખવાળા ફૂદા વધુ જોવા મળે. આના પરથી કહી શકાય શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફૂદાને તરત શોધી કાઢી શિકાર કરી લે છે. કારણ કે ઔદ્યોગિકરણ બાદના સમય દરમિયાન વૃક્ષના થડ ઔદ્યોગિકરણ અને મેશના કારણે વધુ ઘેરા બની ગયા. આવી પરિસ્થિતિમાં સફેદ ફૂદાનો શિકાર થવાથી, બુકમાં મિત્રો શિકાર થવાની એમ લખેલું છે, પણ આવી પરિસ્થિતિમાં સફેદ ફૂદાનો શિકાર થવાથી એની સંખ્યા ઘટી ગઈ, પરંતુ ઘેરી પાંખોવાળા મેલેનાઇઝ્ડ ફૂદાની સંખ્યામાં વધારો થયો. ઔદ્યોગિકરણ પહેલા શું પરિસ્થિતિ હતી? ઝાડના થડ પર સફેદ લાઇકેનની વૃદ્ધિ સારી હતી. તેથી આવી પૃષ્ઠભૂમિમાં સફેદ ફૂદા હતા એ ભળી જતા હોવાથી તેમની સંખ્યા વધતી હતી, કારણ કે શિકાર થતો નહોતો. અને ઘેરી પાંખવાળા ફૂદા શિકારીઓનો ખોરાક બની જતા હતા, કારણ કે વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ઘેરી પાંખવાળા જે ફૂદા હતા એ પેલી સફેદ લાઇકેનના કારણે સરળતાથી જોઈ શકાતા હતા. શિકારીઓ એને ખોરાક બનાવી શકતા હતા. લાઇકેન ઔદ્યોગિક પ્રદૂષણનું સૂચક છે. તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામતા નથી. આમ જે ફૂદા રંગ અનુકૃતિ કરી શક્યા, સફેદમાંથી ઘેરો રંગ ધારણ કરી શક્યા, એ જ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા, બાકીના બધા નાશ પામી શકે. મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ઔદ્યોગિકરણ થયું નથી ત્યાં કયા ફૂદાઓની સંખ્યા વધુ હશે? મેલેનાઇઝ્ડ ફૂદાઓની સંખ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઔદ્યોગિકરણ થયું નથી ત્યાં મેલેનાઇઝ્ડ ફૂદાની સંખ્યા ઓછી હશે મિત્રો, પણ સફેદ ફૂદાની સંખ્યા વધુ હશે. મિશ્ર વસ્તીમાં જેઓ સારું અનુકૂલન સાધી શકે તેઓ ટકી શકે છે અને પોતાની સંખ્યામાં વધારો પણ કરી શકે છે. તો આ એક ઉત્તમ ઉદાહરણ દ્વારા પ્રાકૃતિક પસંદગી દ્વારા વિકાસનું આપણે ઉદાહરણ સમજાવી શકીએ. એવી જ ઘટના મિત્રો મારે એક બીજી તમને સમજાવી છે. જુઓ, આ પોઈન્ટ અહીંથી રાઉન્ડ કર્યો છે, પોઈન્ટ જોજો. આ જ પ્રમાણે તૃણનાશકો, કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી ખૂબ ઓછા સમયમાં તેની પ્રતિકારક જાતો ઉદ્ભવી છે. મિત્રો, આપણે તૃણનો નાશ કરવા માટે વારંવાર દવા છાંટીએ છીએ. કીટકોનો નાશ કરવા માટે પણ આપણે દવાઓ છાંટીએ છીએ. આ વારંવાર વધુ પડતી દવાઓનો ઉપયોગ કરવાના કારણે આ કીટકો અને જે તૃણની જાતો હતી એ પ્રતિરોધક બની ગઈ. ધીરે ધીરે વિકાસ થઈ ગયો એમનામાં. એવી જાતોનું નિર્માણ થયું કે જેના પર હવે તમે ગમે એટલી દવાઓ છાંટો, કીટનાશકો, તૃણનાશકો છાંટો, એનો પ્રતિકાર કરી શકે, એની એના પર કોઈ અસર ન થાય. એનો અર્થ એવો થયો કે પેલા જે જાત હતી એના કરતા આ માનવીય પ્રવૃત્તિના કારણે એના કરતા વધુ સક્ષમ નવી જાતનું સર્જન થયું. આ પણ વિકાસ લઈ શકાય. આવું જ મિત્રો સૂક્ષ્મ જીવો માટે પણ કહી શકાય. આપણે એન્ટીબાયોટિક અથવા તો દવાઓ સુકોષ કેન્દ્રીય સજીવોમાં કે કોષોમાં દાખલ કરીએ છીએ. સુકોષ કેન્દ્રીય સજીવો કે કોષો સામે આપણે કોને વાપરીએ છીએ? એન્ટીબાયોટિક કાં તો દવાઓને વાપરીએ છીએ. તેને કારણે એન્ટીબાયોટિક કે દવાઓનો પ્રતિરોધ કરતા સજીવો ખૂબ જ જલ્દી નિર્માણ પામી ગયા. તમે એક બાબત વિચારો કે કોઈ પણ રોગને મારવા માટે વારંવાર એકની એક પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં આવે મિત્રો, તો એ જે રોગકારક હતો એ દવા પ્રત્યે કેવો બની જાય છે? પ્રતિરોધક બની જાય છે. ભવિષ્યમાં એ જ પ્રકારની દવાઓનો એ જીવ પર ઉપયોગ થતો નથી. એનો મતલબ કે માનવીય પ્રવૃત્તિ દ્વારા નવી જાત આ રીતે તક દ્વારા વિકસી શકે.
ત્યાર પછી અહીં જોઈ શકો છો, એટલે ટૂંકમાં નવી જાતનું નિર્માણ કરવા માટે શતાબ્દીઓ વીતતી નથી, પણ મહિનાઓ કે વર્ષો પછી આ નવા સ્વરૂપો દેખાવા મળે છે. આ બધા જ માનવ પ્રેરિત ઉદ્વિકાસના ઉદાહરણ છે. આમ ઉદ્વિકાસ એ પ્રકૃતિમાં મળતી તક અને સજીવોમાં થતી વિકૃતિની તકના આધારે થતી સ્ટોકેસ્ટિક ઘટના છે. તક આધારિત ઘટના છે, સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે એમ કહી શકાય. તો મિત્રો, આજના ટોપિકમાં આપણે આટલે સુધી અટકીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આગળની ચર્ચા કરીશું. અસ્તુ, જય હિન્દ.